તો જય સીતારામ બાપજી. જય સીતારામ. મહારાજ તમે ઉપસેટ લીધી અને કેટલા દિવસ થયા આજે? આજે ચોથો દિવસ થઈ ગયો. ચોથો દિવસ થઈ ગયો એમને. તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું માલોત્રા દેશી વ્લોગમાં. મિત્રો, હું છું માલોત્રાનો દેશી વ્લોગર. અને જો તમે પણ મારી સાથે જોડાવા માંગો છો અને મારી દેશી લાઈફ, મારી રૂટીન અને મારા નવા નવા ચેલેન્જો તમે જોવા માંગો છો અને મારી સાથે જોડાવા માંગો છો, તો હમણાં જ આપણા ફેસબુક પેજને ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામ ચેનલને બી, ઇન્સ્ટાગ્રામ આઈડીને બી ફોલો કરો અને યુટ્યુબમાં બી સપોર્ટ કરો. અને આજે મિત્રો હું આવી ગયો છું વળીચી માતાના મંદિરે. તમે જોઈ શકો છો સામે જ વળીચી માતાનું મંદિર છે ને એની સાઈડમાં એક્ઝેક્ટ જગ્યા છે ત્યાં શંકર ભગવાનનું મંદિર છે ને ત્યાં બાપજી રહે છે ને એમને ઉપસેટ લીધી. તો આપણે એમની જોડે જવાના છીએ અને એમને થોડાક પ્રશ્ન પૂછવાના, એમને કેટલા દિવસ થયા છે ને કેવી રીતે ઉપસદમાં શું શું હોય છે એ બધી જાણકારી લેવાના છીએ. આજે હું તમને મારા માલોત્રા ગામની એક એવી વાત બતાવવા જઈ રહ્યો છું જે આપણા ગામ માટે ખરેખર શ્રદ્ધા અને આસ્થાની વાત છે. હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આપણા માલોત્રા ગામમાં આવેલા મંદિરે બાપજીએ એક વિશેષ ઉપાસના લીધી છે. બાપજીએ આખા એક મહિના માટે 24 કલાક ઉભા રહેવાનો સંકલ્પ લીધો છે. તો જય સીતારામ બાપજી. જય સીતારામ. મહારાજ તમે ઉપસેટ લીધી અને કેટલા દિવસ થયા આજે? આજે ચોથો દિવસ થઈ ગયો. ચોથો દિવસ થઈ ગયો એમને. અને તમે કેવી રીતે ઉપસેટમાં કેવી રીતે કરવાનું, એમ મતલબ મેં તો ઉપવાસ કરવાનો, ઉભો રહેવાનો. ઉભું રહેવાનું એટલે 24 કલાક 24 કલાક બેવાનું નહીં. રહેવાનું નહીં. હા, બરાબર બરાબર. અને એમાં ઉપવાસ કહેવાય, એમને ઉપસેટ કહેવાય એમ ને? હા, ઉપવાસ એટલે એક ટાઈમ દૂધ. એક ટાઈમ દૂધ. અને આ તમારે કેટલા મહિના સુધી કરવાનું એ ઉપસેટ? મારા ઈચ્છા 1 મહિનો પૂરે. 1 મહિનો પૂરે. હા, અને આગળ જો થશે તો તમે? હા, એ વિચારશો એમનો હુકમ. હા, બરાબર બરાબર. આ દરમિયાન તેઓ માત્ર એક સમયે દૂધનું સેવન કરશે અને આખો દિવસ રાત પોતાની ઉપાસનામાં રહેશે. આવી કઠિન ઉપાસના કરવી એ ખરેખર સરળ વાત નથી. તેની પાછળ બાપજીની શ્રદ્ધા, સંકલ્પ અને ભગવાન પ્રત્યેની આસ્થા જોડાયેલી છે. આજે હું ખાસ અહીં આવ્યો છું જેથી તમને પણ આપણા માલોત્રા ગામમાં ચાલી રહેલી આ ઉપાસનાની એક ઝલક બતાવી શકું. અહીં તમે જોઈ શકો છો કે બાપજી સતત પોતાની ઉપાસનામાં લીન છે અને ગામના લોકો પણ અહીં આવીને દર્શન કરી રહ્યા છે. ગંગેશ્વર મહારાજની પૂજા મોટી પરંપરાથી અમે જ કરીએ છીએ. એવું, બરાબર. તમે રોજ આરતી હોજ વાર બે ટાઈમ આરતી તમે જ કરો? અમે જ કરીએ છીએ. અને અહીંયા જગ્યામાં જ રહેવાનું તમારે? જગ્યામાં રહેવાનું, મંદિરમાં જ રહેવાનું. બરાબર. સેવા કરવાની, ચા પાણી કરાવવાની. બરાબર બરાબર. રેડી રેડી. આજ તમારું લગભગ કેટલા દિવસ થયા અંદાજે? ચોથો દિવસ થયો. ચોથો દિવસ થયો ઉપસેટ લીધા ને એમને? તો કાલે તો શ્રાવણનો સોમવાર એટલે ભક્તો ખૂબ આવશે અહીંયા. કાલે તો મેળો ભરાશે. આપણા ગામમાં આવી ધાર્મિક અને શ્રદ્ધાભરી પરંપરા જોવા મળે એ ખરેખર ગર્વની વાત. તો મિત્રો, તમે જોઈ શકો છો કે બાપજી અમારા ગામના શંભુગરજી મહારાજે કેવી રીતે ઉપસેટ લીધી છે અને એમાં એમને 24 કલાક ઉપવાસ કરવાનું ને એમાં ઉભા પગે રહેવાનું અને ઉપવાસમાં એમને એક ટાઈમ દૂધ જ પીવાનું. અને આ ઉપસેટ એમને 1 મહિના માટે લીધેલ છે, જેમાં શ્રાવણ મહિનો આખો એમને ઉભા રહેવાનું રહેશે. તો હું તો શંકર ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે એમને ઉભા રહેવાની શક્તિ આપે ને એમને ઉપવાસ કરવાની એકદમ ફૂલ શક્તિ આપે. અને મહાદેવ તમારા બધાની ઘરમાં શાંતિ રાખે ને તમે પણ આ દર્શન કરી લો. હર હર મહાદેવ. મારી બસ એટલી જ પ્રાર્થના છે કે ભગવાન બાપજીને આ સંકલ્પ પૂર્ણ કરવાની શક્તિ આપે અને તેમની ઉપાસના સફળ થાય. તો મિત્રો, આ હતી માલોત્રા ગામની આ ખાસ વાત. જો તમને આપણા ગામની આવી જ સાચી અને રસપ્રદ વાતો જોવી ગમતી હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો. જય મહાદેવ. હર હર મહાદેવ.